કેમ છો બાળકો? તમારું સ્વાગત છે ઓનલાઈન ક્લાસીસમાં. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.13. રીત કન્ટિન્યુ જ રહેતી છે, કૌટુંબિક બજેટની રીત જ છે. રીતમાં કોઈ ફેરફાર નથી. થોડો દાખલામાં ફેરફાર છે એટલે આપણે નવું સ્વાધ્યાયનું રૂપ આપ્યું છે તમારી સગવડતા ખાતર. એટલે કે પરીક્ષાના આગલા દિવસે તમને ખ્યાલ આવે કે આ કોઈક નવી રીત છે અને મારે આ રીતે ગણવાનું છે. એટલા પૂરતું આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. ચાલો, દાખલા જોતાની સાથે જ તમે સમજી ગયા હશો કે આપણી ટ્યુબમાં કઈ જગ્યાએ પંચર પડ્યું છે. નીચેની માહિતી પરથી કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક શોધો. ચાલો, વસ્તુ, એકમ, જથ્થો આધાર વર્ષ, ભાવ આધાર વર્ષ, ચાલુ વર્ષ. એકમ, કુંડળીમાં રાહુ પડી ગયો. પડી સમજ? એટલે તમારે માની લેવાનું કે આ દાખલો કયો થઈ ગયો? સાદો નથી. આ દાખલો કયો છે? ચીઝ વાળો. ચાલો, એટલે હવે આપણે એને પહેલા આખો દાખલો આપણે સાદો બનાવવો પડે. જોઈ લઈએ. તમને ખબર ને, ખમણ પેલા વઘારેલા આવે અને સાદા આવે. એમાં વઘારેલા ખમણ છે. આપણે હવે એમાંથી વઘાર કાઢીને સાદો કરવો પડશે. ખમણ યાદ આવે છે કે મિત્રો? અમને પણ ભરપૂર આવે છે. ચાલો, આપણે દાખલા પર પહોંચીએ. એકમનું ખાનું છે, એકમને ચેન્જ કરવાનું છે. એટલે એ 100 કિગ્રા. 100 ની જગ્યાએ જો તમને કીધું છે કે એકમના ખાનામાં એકની ઉપર આવે એટલે એકદમ પ્રેમથી તમારે ભાવમાં ફેરફાર કરી દેવાનો. આ એકની ઉપર છે એટલે એકદમ તમારે પ્રેમથી ભાવમાં ફેરફાર કરી દેવાનો. અહીંયા આ 100 કિગ્રાનો ભાવ છે, સમજ પડે? એટલે 1.2, 120 ભાગ્યા 100. એ જ રીતે 2.28. પડી સમજ? ચાલો, આ તો કિગ્રામાં જ છે એટલે એઝ ઇટ ઇઝ. બી એ 20 ગ્રામ. 20 ગ્રામ એટલે ઇન શોર્ટ એકની ઉપર આવ્યું એટલે ભાવમાં ચેન્જ થાય. 40 ભાગ્યા 20 કેટલા? 2. 82 ભાગ્યા 20 4.1. બરાબર? આ જોયો ગ્રામમાં જ છે એટલે એને ગ્રામમાં જ કરીએ. પડી સમજ? આ સી 1 કિગ્રા. 1 કિગ્રા એક છે એટલે ભાવમાં કોઈ ફેરફાર થાય નહીં. ભાવ તેનાથી જ. પણ શેમાં ફેરફાર થાય? જથ્થામાં. પણ જથ્થામાં ફેરફાર તો કોઈ અવકાશ જ નથી, કારણ કે જથ્થો શેમાં આપ્યો છે? કિગ્રામાં છે. પડે છે ને સમજ? ચાલો, ડી 1 કિગ્રા. મિત્રો 1 કિગ્રા. 1 કિગ્રા એટલે ભાવ તેનો તેજ કેટલો? 12 અને 27. જોઈ લેવું જથ્થામાં ફેરફાર થશે? ના. કેટલો રહેશે? 3 જ. એક નંગ એ એક નંગ એક જ છે. એક હોય એટલે કોઈ ચેન્જ નહીં કરવાનું. આપણે ભાવ તેનો તે રાખવાનો. હા, જોઈ લેવાનું જથ્થામાં ફેરફાર કરવા લાગે છે તો આ બી નંગમાં છે ને આ બી નંગમાં છે તો નો નીડ ટુ ચેન્જ. એટલું જ લખી દો. પડીને સમજ? ચાલો, હવે દાખલો આપણો સાદો થઈ ગયો. આધાર વર્ષનો જથ્થો Q0, આધાર વર્ષનો ભાવ P0, ચાલુ વર્ષનો ભાવ P1. આપણે કૌટુંબિક બજેટનો સૂચકાંક શોધવાનો. એટલે કૌટુંબિક બજેટનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં W. એટલે આપણને શું જોઈએ? પહેલા I એટલે P1 છેદમાં P0 ગુણ્યા 100. ચાલો, P1 આ, P0 આ ગુણ્યા 100. 2.28 ભાગ્યા 1.2 ગુણ્યા 100. આ તમારે પરીક્ષામાં બતાવવાની કોઈ જરૂરિયાત નથી. આ તો ખાલી આપણે
ગણીએ છીએ તમારી સમજ ખાતર 190 પછી P1 4.1 ભાગ્યા 2 ગુણ્યા 100 205 ચાલો 16 ભાગ્યા 6.4 ગુણ્યા 100 250 27 ભાગ્યા 12 ગુણ્યા 100 225 1.7 170 ચાલો ટોટલ મારવાની જરૂરિયાત હતી આપણને પછી શું જોઈએ W એટલે P0 Q0 P0 ગુણ્યા Q0 P0 આર્યા અને Q0 આર્યા 20 ગુણ્યા 1.2 24 12 દુ 24 6 ગુણ્યા 6.4 38.4 3 ગુણ્યા 12 36 અને 10 એકા 10 ચાલો આપણને પ્રથમ તો શું જોઈએ IW મીન્સ I ગુણ્યા W આ I અને આ W 190 ગુણ્યા 24 4560 205 ગુણ્યા 24 4920 250 ગુણ્યા 38.4 9600 225 ગુણ્યા 36 8100 1700 4560 વત્તા 4920 વત્તા 9600 વત્તા 8100 વત્તા 1700 28880 28880 છેદમાં W એટલે 48 વત્તા 38.4 વત્તા 36 વત્તા 132.4 28880 ભાગ્યા 132.4 218.13 એટલે વધારો આપણો જે બતાવે છે એ 218.13 માઇનસ 100 એટલે 118.13%. જોઈ લઈએ આપણે જવાબ ટેલી કરી. ખૂબ સરસ. ચાલો ખ્યાલ આવ્યો? એટલે આ રીતે દાખલો આ પ્રકારે રહેશે. સમજ પડી ને? નવું કશું નથી, આપણે એકમનો ખાનોમાં આપણે ચેન્જ કર્યો છે. હવે મારે છેલ્લી તમને એક વાત કરવાની છે. દાખલો નંબર તમે જો તો 2. બીજા દાખલામાં શું આપ્યું છે કે નીચેની માહિતીના આધારે કૌટુંબિક બજેટનો સૂચકાંક શોધો. વસ્તુ અને ભાર, પછી 2006 નો 5 નો ભાવ અને 2006 નો ભાવ. મિત્રો અહીંયા બીજું ખાનું જે છે ને ભાર મીન્સ W વેટ, એટલે ઓલરેડી આ દાખલામાં તમને W આપી જ દીધેલો છે. તમારે માત્ર શું શોધવાનો છે? I, અને પછી I ગુણ્યા W કરી દેવાનો. સમજ પડે છે? સરસ. આગળ ત્યાર પછીના દાખલામાં બીજો એ IMP છે કે નીચેની માહિતી પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને 2001 ની સરખામણીમાં શું ફેરફાર થયો તે જણાવો. એટલે કે આપણે વધારો લખવાનો છે. ઓકે, જો સમૂહ, પછી કુલ ખર્ચના ટકા અને પછી બે ભાવ આપેલા છે. મિત્રો કુલ ખર્ચના ટકા એટલે પણ શું? W જ. એટલે આ દાખલામાં બી તમને શું આપી દીધેલો છે? W આપી દીધેલો છે. ખાલી I શોધીને I ગુણ્યા W કરી નાખવાનો. પડે છે સમજ? ગુડ. નીચેની માહિતી પરથી સામાન્ય સૂચકાંક શોધો. છેલ્લો દાખલો જો. નીચેની માહિતી પરથી સામાન્ય સૂચકાંક શોધો. આ દાખલો બહુ IMP છે, એકવાર પૂછાઈ ગયો છે બોર્ડની પરીક્ષામાં. એવું મને ખ્યાલ છે કે નીચેની માહિતી પરથી સામાન્ય સૂચકાંક શોધો. જો ભાર અને ઉત્પાદનનો સૂચકાંક. ભાર એટલે તો W,
ને ઉત્પાદનનો સૂચકાંક એટલે આઈ. આ તો બેઠો તૈયાર લાવવો છે. આઈ પણ આપી દીધો છે ને ડબલ્યુ પણ આપી દીધો છે. તમારે ખાલી શું કરવાનું છે? આઈ ડબલ્યુ. પડી સમજ? એ રીતે દાખલો ગણી કાઢો. જો કોઈ પણ ક્વેરી હોય તો યુ કેન કોલ મી એની ટાઈમ. તમે ગમે ત્યારે મને ફોન કરી શકો, મેસેજથી પણ તમે મને પૂછી શકો. ઓકે, થેન્ક યુ. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને બધા પરિવારની કાળજી રાખજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.